રાજ્યમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કરવામાં આવતી પાયાવિહોણી ફરિયાદો અને માનસિક હેરાનગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં હવે કોઈપણ સરકારી અધિકારી વિરુદ્ધ સીધી રીતે પોલીસ ફરિયાદ નહીં નોંધાય. કોઈપણ જાતના ગુનાની નોંધણી પહેલાં ફરજિયાત પ્રાથમિક ચકાસણી કરવાની રહેશે અને તપાસમાં ખરેખર ગુનો જણાશે તો જ ફરિયાદ નોંધવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયને વહીવટીતંત્ર માટે એક પ્રકારની રક્ષણાત્મક ઢાલ તરીકે જોવામાં આવી રહ્યો છે. ગુજરાતના દાહોદથી અસ્થિ વિસર્જન માટે ઉજ્જૈન જઈ રહેલા પરિવાર સાથે ટ્રેનમાં મારપીટનો મામલો સામે આવ્યો છે. રતલામ સ્ટેશનથી કેટલાક યુવકો ટ્રેનમાં સવાર થયા હતા, જેમાંથી એક મુસ્લિમ યુવકે આ પરિવારની એક છોકરી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર ખાચરોડ સ્ટેશનથી મુસ્લિમ સમાજના વધુ લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 50થી 60 લોકોએ ટ્રેનમાં ચડીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખા પરિવાર સાથે મારપીટ કરી હતી. ત્યારે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી હતી. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન પીએસઆઈ NN ઝવેરીનો લાંચની માગણી કરતો અને સ્વીકારતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વિડીયો 1 વર્ષ પહેલાંનો હોવાનું સામે આવ્યું છે, જેમાં વિડીયો સાથે આક્ષેપ કરનાર ગુલામ મુસ્તુફા ખાટકી સામે 1 મહિના પહેલાં પોલીસે પાસાની કાર્યવાહી કરી હતી. ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ ઇનાયતે આ વિડીયો વાયરલ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આ વિડીયોમાં પીએસઆઈ 20,000 રૂપિયા લઈને ટેબલના ખાનામાં પણ મૂકતા દેખાઈ રહ્યા છે. ત્યારે આ વિડીયો સામે આવતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે તપાસના આદેશ આપ્યા છે.